गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो मजामां? तो विद्यार्थी मित्रों, आज आपणे शरू करवाना छीए त्रिकोणमितिनुं स्वाध्याय 3.3। जे आगळनुं मैं तमने कीधेलुं हतुं जेटલું પણ ત્રિકોણમિતિમાં ભણ્યા છે એ બધું જ તમને આવડવું જોઈએ જો તમને આ સારી રીતે સોલ્વ કરવું છે તો, બરાબર છે? બાકી કંઈ હાર્ડ છે નહીં। ચલો શાંતિથી સોલ્વ કરવાની શરૂઆત કરીએ છીએ। ક્વેશ્ચન નંબર 1 આપણને કહી દીધો છે કે સાબિત કરો sin square pi by 6 plus cos square pi by 3 minus tan square pi by 4 is equal to -1/2। આ છે LHS। LHS એટલે ડાબી બાજુ ડાબા, આ છે RHS જમણી બાજુ જબા। તો આપણે શું કરશું? LHS ને સોલ્વ કરશું ને એનો જવાબ શું લાવીશું? -1/2। તો આપણે એને પ્રૂવ કર્યું કહેવાય, એટલે સાબિત કર્યું કહેવાય। હવે मतलब घણા છોકરાઓને હજી પ્રોબ્લેમ છે તો હું હજી લખી દઉં છું કે ભાઈ π/3 એટલે 60, π/4 એટલે 45। જે તમે 10th માં ભણ્યા હતા, બરાબર છે, એને હવે આપણે આવી રીતે જ સોલ્વ કરવાનું છે, આવી રીતે જ યાદ રાખવાનું છે, બરાબર છે? ચલો તો હવે તમે ધ્યાનથી જુઓ, sin 30 ની કિંમત આવડે, cos 60 ની કિંમત આવડે, tan 45 ની કિંમત આવડે। હા, જો બધા નહીં આવડે તો ડાયરેક્ટ મૂકી દો। આને કેવી રીતે લખશો? જો આ sin π/6 નો સ્ક્વેર, sin π/6 એટલે 1/2। આવી રીતે સિમ્પલ જ લખવાનું, જેનાથી ભૂલ જ ના થાય। cos સ્ક્વેર π/3 તો એનો સ્ક્વેર, અને cos π/3 માં શું આવે? 1/2 માઇનસ tan નો સ્ક્વેર તો tan π/4 એટલે 1 નો સ્ક્વેર, બરાબર છે? સિમ્પલ। ચલો 1/2 નો સ્ક્વેર એટલે 1/4 પ્લસ 1/2 નો સ્ક્વેર એટલે 1/4 અને -1 નો સ્ક્વેર એટલે 1। ચલો 1/4 પ્લસ 1/4 શું થાય? 1/2 -1। અડધામાંથી આખું જાય તો અડધું વધે, પણ કેવું? નેગેટિવ। તો જો આજે જવાબ લાવવાનો છે, લાવી દીધો। એટલા માટે આપણે કહીશું LHS ઇઝ ઇક્વલ ટુ RHS। આવી રીતે સિમ્પલ પ્રૂવ કરવાનું છે। આને કહેવાય સાબિત કરો, કે આપણે ડાબી બાજુને સોલ્વ કરીને જમણી બાજુ આવી જાય એટલે સાબિત કર્યું કહેવાય, બરાબર છે? આટલા સિમ્પલ દાખલા ગણવાના છે, અને આ મહત્વનું યાદ રાખો, બધા રેડિયનમાં જ આપણે લખવાના છે। ચલો શરૂઆત કરી છે આ ક્વેશ્ચન। હવે પહેલાં તો જોઈ લો, આમાંથી બધીની કિંમત ખબર છે। sin π/6 ની ખબર છે, cosec π/6 ની નથી ખબર। તો જે નથી ખબર એ પહેલાં સોલ્વ કરી લો। આપણે શું ક્વેશ્ચનમાં સોલ્વ કરતા પહેલાં અલગથી સોલ્વ, આમ તો ક્વેશ્ચનમાં સોલ્વ કરો તો બી કંઈ ઇશ્યુ નથી, અલગથી સોલ્વ કરશો તો શું ક્વેશ્ચન સારો દેખાશે, મતલબ આન્સર સારો દેખાશે, બીજું કંઈ નહીં। ચલો શું કરીએ હવે? આની ટ્રીક મેં તમને કીધી હતી। આમાં કયો ખૂણો દેખાઈ ગયો? π/6 દેખાઈ ગયો। પછી અહીંયા કમ્પલસરી પાય મૂકવાનું, સેટિંગ કરો, પ્લસ આવે 6 × 6 + 1 7 π/6। તો cosec π/6 વિધેય બદલાતું નથી, તો cosec π/6, પરંતુ શું પાઈ પ્લસ કર્યું છે? પાઈ પ્લસ એટલે ડાબી બાજુ પાઈ, અને પ્લસ એટલે વિષમગણિત દિશામાં ત્રીજું ચરણ એટલે માઇનસ। ઓકે, તો હવે આને લખશું કેવી રીતે? તો 2 sin સ્ક્વેર π/6, આ જે આનો સ્ક્વેર હતો ને બકા, એની જગ્યાએ હું આવું લખી શકું -cosec π/6। જો એટલા માટે જ મેં અલગથી સોલ્વ કર્યું છે, તો તમને પ્રોબ્લેમ ના રહે। આ માઇનસ આખાનો સ્ક્વેર છે અને ગુણાકારમાં cos સ્ક્વેર π/3। હવે આપણે પ્રૂવ કરવાની શરૂઆત કરીએ। ચલો 2 એઝ ઇટ ઇઝ, sin π/6 એટલે 1/2 નો સ્ક્વેર, પછી પ્લસ માઇનસનો સ્ક્વેર પ્લસ, અને cosec π/6 મેં તમને 1000 વખત કીધેલું છે, તમને cosecનો ટેબલ ના આવડતું હોય તો સાઇનનું કરો। sin π/6 શું થાય? 1/2 એનું રેસિપ્રોકલ એટલે કે વ્યસ્ત ઇન્ટુ, ચલો cos π/3 એટલે શું થાય? 1/2 અને એનો આખાનો સ્ક્વેર। ખબર પડે આટલી? ઓકે, ચલો આને કેવી રીતે લખાય? 2 × 1/4 પ્લસ આ 2 નો સ્ક્વેર ઉડી જાય, જેને ખબર પડે છે ઠીક છે, જેને નથી ખબર પડતી એને આવી રીતે લખી શકાય। ચલો તો આ 2 કેન્સલ થઈ જાય, તો અહીંયા આવે 1/2 અને પ્લસ 4 કેન્સલ થાય, તો અહીંયા આવે 1 + 1/2 ઇઝ ઇક્વલ ટુ 3/2। જોઈ લો, આપણે 3/2 લાવવાનું હતું, એને કહેવાય RHS। સિમ્પલ, LHS બરાબર RHS આવી ગયું। આવી રીતે સોલ્વ કરવાનું છે। જેની કિંમત ડાયરેક્ટ ખબર છે ડાયરેક્ટ જ લખો, નથી ખબર તો અહીંયા સોલ્વ કરો અને પછી લખો, તો એ તમારો ફાયદો રહેશે, તમને સમ સોલ્વ કરવામાં વધારે શાંતિ રહેશે। ચલો ક્વેશ્ચન નંબર 3 સોલ્વ કરીએ છીએ।
આપણને જે કિંમત ખબર છે એ લખી દઈએ, જે કિંમત નથી ખબર એ આપણે સાઈડમાં સોલ્વ કરી દઈએ. તો જો અહીંયા આની કિંમત નથી ખબર તો કોસેક 5π/6 ને આપણે સોલ્વ કરીએ. કેવી રીતે સોલ્વ કરશો? કોસેક એઝ ઇટ ઇઝ, કયો ખૂણો દેખાઈ ગયો? π/6, પછી પાઈ લખી દેવાનું, સેટિંગ કરો, માઇનસ, તો કોસેક વિધેય નથી બદલાતું, π/6 એઝ ઇટ ઇઝ, પાઈ માઇનસ બીજું ચરણ એટલે પ્લસના પ્લસ જ રહે, નાની કિંમત આવે 2. જેને ભાઈ આ બધી નથી ખબર પડતી, જે ફર્સ્ટ ટાઈમ વિડીયો જોવે છે, એમને અનુરોધ છે કે આ યુ બટન ઉપર જાઓ, એમાં મેં બધા વિડીયો નખેલા છે. આ લેક્ચર નંબર 13 છે. 1 to 12 લેક્ચર જેના બહુ સારા હશે એને આ બધામાં સહેજ પણ તકલીફ નહીં પડે. ચલો શરૂઆત કરીએ છીએ. ડાયરેક્ટ વેલ્યુ પુટ કરવાનું. તો કોટ π/6 એટલે √3 થાય બકા, એનો હોલ સ્ક્વેર, પ્લસ આની કિંમત શું આવી? 2, પ્લસ આ 3 એઝ ઇટ ઇઝ. ચલો 10 π/6 ની કિંમત 1/√3 અને અહીંયા એનો હોલ સ્ક્વેર. અહીંયા 3, અહીંયા +2 +3 ઇન્ટુ √3 નો સ્ક્વેર 3, તો આ બંને કેન્સલ થઈ જાય. તો શું વધ્યું છે? 3 + 2 + 1 = 6. 6 આવી ગયો જે લાવવાનું હતું એ. તો એને કહેવાય RHS. બરાબર છે? એકદમ સિમ્પલ રીતે આપણે સોલ્વ કરવાનું છે. ચલો અહીંયા cos π/4 ની ખબર છે, sec π/3 ની ખબર છે, પણ આ કિંમત નથી ખબર. તો જે નથી ખબર એને સાઈડમાં સોલ્વ કરો, તમારા માટે વધારે સારું રહેશે. તો આને ડાયરેક્ટ હવે હું લખી દઉં π - π/4, પાઈ માઇનસ બીજું ચરણ, વિધેય ના બદલાય અને sin π/4 પોઝિટિવ, આની કિંમત આવે 1/√2. તો હવે ધીમે ધીમે બધાની કિંમત મૂકવાની શરૂઆત કરો. LHS = લેફ્ટ હેન્ડ સાઈડ એમ 2 1/√2 નો હોલ સ્ક્વેર +2 એઝ ઇટ ઇઝ, આ થાય 1/√2 નો હોલ સ્ક્વેર +2. ચલો cos² π/3 મેં સોરી આ છે sec² π/3. હવે sec² π/3 ને તમારે સોલ્વ કરવું હોય શું કરવું પડે? cos લખવું પડે, sec² π/3. હવે sec² π/3 એટલે cosમાં કરો. cos π/3 ની કિંમત શું? 1/2. તો sec ને શું થાય? 2. તો આ થઈ ગયો 2 નો સ્ક્વેર. ચલો આ 2 એઝ ઇટ ઇઝ 1/√2 નો સ્ક્વેર 1/2 +2 એઝ ઇટ 1/√2 નો સ્ક્વેર 1/2. બ્રેકેટ કરશો વધારે સારું રહેશે તમારી ક્લિયરિટી માટે. અને 2 × 4, તો આ બંને ઉડી જાય 1, આ બંને ઉડી જાય 1, 4 દુ 8. તો ટોટલ આન્સર ઇઝ 10. જો આવી ગયો જે લાવો તો એ RHS. વેરી સિમ્પલ. બરોબર છે? ચલો આગળ વધીએ છીએ. ક્વેશ્ચન નંબર 13, સોરી ક્વેશ્ચન નંબર 5. હવે sin 75 ની કિંમત શોધવાની છે. તો તમે આને શું કરશો? સરવાળાથી બે ભાગ પાડશો, કારણ કે આપણને સાઇનના સરવાળાના સૂત્રો આવડે છે, sin α + β. તો ભાગ એવા પાડો કે જેની કિંમત તમને ખબર હોય. તેમ તમને કિંમત કોની ખબર છે? એક તો 0 ની ખબર છે, 30 ની ખબર છે, 45 ની ખબર છે, 60 ની ખબર છે, 90 ની ખબર છે. તો તમે આમાંથી એવું કંઈક કરીને સરવાળો કરો જેનાથી તમને એની કિંમત કરે. તો 75 ના બે ભાગ પાડો અને સરવાળા બાદબાકી કરીને ભાઈ 75 લાવો. કોની? હા જો તમે આ બંનેનો સરવાળો કરશો 45 અને 30, તો 75 આવી જશે. તો સિમ્પલ શું કરીએ? મોટો ખૂણો પહેલા 45 + 30 એટલે 75 આવી ગયા. ચલો હવે sin α + β, સાઇન નું સૂત્ર આવડે છે SCCS. તો S C નિશાની સમાન, C અને S આટલું આવડે સિમ્પલ. ચલો બધાની કિંમત ખબર છે, કિંમત મૂકી દો. 1/√2 √3/2 + 1/√2 and 1/2. તો √3/2 √2 + 1/2 √2. તો √3 + 1/2 √2. આ તમારો આન્સર. કોઈ તમને કે ભાઈ sin 75 ની કિંમત કેટલી? તો આ sin 75 ની કિંમત છે. બરોબર છે? ચલો એવી જ રીતે tan 15 ની કિંમત શોધીએ. તો એમાં બી સેમ લોજિક બકા. તમે એવા કોઈ બંનેના સરવાળા બાદબાકી કરો જેમની કિંમત ખબર હોય. તો આપણે 45 - 30 કરીએ. બરોબર છે? થઈ જાય ઇઝીલી. ચલો tan α - β નું સૂત્ર tan α -
tan बीटा अपॉन 1 प्लस tan अल्फा इंटू tan बीटा। चलो tan 45 1, tan 30 1 अपॉन √3 अपॉन 1 प्लस 1 इंटू 1 अपॉन √3। चलो आने આપણે સોલ્વ કરીએ, લસા લેતા આવું થાય √3 માઇનસ 1 આપણે સરખી રીતે લખીએ તમને ખબર પડે √3 માઇનસ 1 अपॉन √3 ભાગ્યા √3 પ્લસ 1 अपॉन √3 है ने। तो आ બંને ઉડી જાય અને શું વધે √3 માઇનસ 1 अपॉन √3 પ્લસ 1। તમે અહીંયા સુધી જવાબ રાખશો તો પણ ચાલશે, પરંતુ મેથેમેટિક્સમાં તમે લિનિયર જવાબ લાવો ને, લિનિયર એટલે સુરેખ, એ વધારે સુટેબલ રહે। તો આપણે શું કરીએ છીએ, આને ફર્ધર સોલ્વ કરીએ છીએ કે જેનાથી તમને કદાચ કોઈ બીજો જવાબ આપી દીધો હોય તો તમને કન્ફ્યુઝન ના થાય। આને આપણે ફર્ધર સોલ્વ કેવી રીતે કરશું, તમે યાદ હોય તો 10મામાં ભણી ગયા છો અનુબદ્ધ કરણી, રેશનલાઇઝેશન કહેવાય એને। તો જે છેદ છે એનાથી વિરુદ્ધ નિશાની વડે ભાગો અને ગુણો કરી દીધું। તો ચલો આને શું કહેવાય √3 માઇનસ 1 નો હોલ સ્ક્વેર। આને શું કહેવાય a પ્લસ b એ માઇનસ b નો ગુણાકાર કરો તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર। ચલો ઉપર વર્ગની રીતે વિસ્તરણ 3 માઇનસ 2√3 પ્લસ 1। હું એવું આશા રાખું કે આ બધી તમને ખબર પડતી હશે વર્ગની રીતે વિસ્તરણ ને। 4 માઇનસ 2√3 अपॉन 2, तो ઉપરથી 2 કોમન કાઢ દો તો 2 માઇનસ √3 એ તમારો જવાબ। આ પણ તમારો જવાબ જ છે, કોઈ જ પ્રોબ્લેમ છે નહીં, પરંતુ આ પણ તમારો જવાબ છે। tan 15 ની કિંમત 2 માઇનસ √3 પણ થાય, √3 માઇનસ 1 अपॉन √3 પ્લસ 1 પણ થાય, બંને કિંમત થાય, બરાબર છે। એટલે સેજ પણ કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર છે નહીં। ચલો આગળ વધીએ છીએ। ઓકે, હવે આ આપણે હવે દાખલા સ્ટાર્ટ થયા છે સારા એવા। હવે તમારે બધું ઓળખવું પડશે કે શું છે અને શું નથી, બરાબર છે। તો હું બહુ તમને શાંતિથી સમજાવીશ બધું। ચલો હવે આ ડાબી બાજુ છે અને આ આપણી જમણી બાજુ છે, જમણી બાજુ લાવવાની છે આપણે। તો આ તમને cos π/4 માઇનસ x, cos π/4 માઇનસ y, sin π/4 માઇનસ x અને sin π/4 માઇનસ y। તમને ધારો કે જુઓ અને તમને ખબર નથી પડતી, તો જ્યારે બી તમને ખબર ના પડે ને ત્યારે મેં તમને જે રીતે યાદ કરાવ્યું છે ને એ રીતે આપણે શું કરશું ખબર, થોડું ઝૂમ આઉટ કરો। આપણે કોઈ બી ફોટો હોય ને ઝૂમ આઉટ કરો તો ઉપરનું જ દેખાય ખાલી, તો ઝૂમ આઉટ કરો ને ઉપરનું દેખાય તો તમને ધ્યાનથી એવું દેખાય કે આ છે C, આ છે C, આ છે S, આ છે S, એવું દેખાય। ચલો બધાને ભેગું બોલો શું બોલશો, CCSS એવું બોલી શકાય? પાક્કું ખબર પડે છે કે કઈ રીતે આપણે શોધ્યું? તમને ખબર નથી પડતી એટલે આપણે ઝૂમ આઉટ કર્યું, ઝૂમ આઉટ કરીને ખબર પડી CCSS। CCSS તો આપણે ક્યાંક જોયેલું છે। કોનું સૂત્ર થાય? કોસનું। હા, તો તમે સિમ્પલ લખી દીધું ભાઈ કોસનું સૂત્ર થાય, બરાબર છે। એમાં આલ્ફા પ્લસ બીટા કે આલ્ફા માઇનસ બીટા આવે। તો આપણી જોડે બે ખૂણા છે, જો પહેલા જોઈ લેવાનું કે આ બંને એંગલ સમાન છે, આ બંને એંગલ સમાન છે કે નહીં એ પહેલા ચેક કરી લેવાનું, સમાન છે, બરાબર છે। તો π/4 માઇનસ એક્સ અને π/4 માઇનસ વાય। ઓકે, હવે પ્રશ્ન છે કે નિશાની કઈ આવે, તો કોસમાં નિશાની કેવી થાય, બદલાય, તો માઇનસ નિશાની છે એનું શું થઈ જાય પ્લસ। બસ આ સ્ટેપ તમારે ઓળખવાનું છે। આની પછી તો 5મા ધોરણવાળો છોકરો બી કરી આપે। જો 11 12 એવી વસ્તુ છે ને કે તમે બીજા ત્રીજા સ્ટેપથી કરશો ને તો એ કોઈ બી નાનો છોકરો કરી આપશે, નાના ધોરણવાળો। ઇમ્પોર્ટન્ટ એ છે કે ક્વેશ્ચનમાંથી તમે પહેલું બીજું સ્ટેપ કેવી રીતે લખો છો, બરાબર છે। તો આ ઓળખવાની વસ્તુ થઈ કે તમે એને ઓળખો કે આ CCSS છે। CCSS એટલે કોસનું સૂત્ર અને નિશાની બદલે છે। ઓકે, હવે તો આને સિમ્પલ સોલ્વ કરી લો। કેવી રીતે કરશો, કોસ અહીંયા આવે π/4 માઇનસ એક્સ પ્લસ π/4 માઇનસ વાય। આપણે શું કરીએ છીએ, આ બંનેનો સરવાળો કરો, π/4 પ્લસ π/4 45 વત્તા 45 90 એટલે π/2। અને બીજી શું વસ્તુ, ચલો એક સ્ટેપ વધારાનું લખું તમને થોડો અંદાજો આવે। આપણે બીજી શું વસ્તુ કરીએ છીએ, તો એમાંથી માઇનસ કોમન નીકાળ દો બકા, માઇનસ કોમન નીકાળ દો શું થાય, આ એક્સ પ્લસ વાય થઈ ગયો। ઓકે, હવે હું યાદ કરું તમને, આપણે એકમ વર્તુળ આધારિત બધા દાખલાઓ જોયા તો એમાં આવ્યું હતું cos π/2 માઇનસ થીટા,
है ने? तो આપણે શું લખતા હતા? પહેલા π/2 આવ્યું તો વિધેય બદલાય, cos નું શું થાય? sin, પછી થીટા કયો છે? x + y, પછી ચેક કરો ભાઈ π/2 ક્યાં આવે? ઉપર નીચે? ઉપર. ઉપરથી માઇનસ આવે તો કયું ચરણ પહેલું? પહેલામાં sin, પહેલા સોરી cos જોવાનું, પહેલામાં cos પોઝિટિવ, બરોબર છે? પહેલા ચરણમાં બધું પોઝિટિવ છે તો આ sin x + y જો આવી ગયું તો આ થઈ ગયો તમારો RHS, બરોબર છે? હવે બધા દાખલામાં આ રીતે જે તમે સ્ટેપ ઓળખ્યું છે એ રીતે તમારે સ્ટેપ ઓળખવાના છે, એ તમારી ટાસ્ક. અને જેટલું તમને ઓળખતા આવડી જશે એટલી જ ત્રિકોણમિતિ સારી બનશે, બરાબર છે? ક્વેશ્ચન નંબર 6 ઇઝ ઓવર. મૂવ ઓન ટુ ક્વેશ્ચન નંબર 7. ચલો, ક્વેશ્ચન નંબર 7 માં આ LHS છે, RHS છે. તો LHS ને જો આપણે લઈએ તો આપણને એટલી ખબર પડે છે ભાઈ tan π/4 પ્લસ x અને tan π/4 - x. આપણને તો tan ના આલ્ફા પ્લસ બીટાના સૂત્રો આવડે છે, તો ફટાફટ સૂત્રો મૂકો. ફટાફટ સૂત્ર મૂકીએ આપણે. tan π/4 પ્લસ tan આલ્ફા પ્લસ tan બીટા અપોન 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા, બરાબર છે? વેરી સિમ્પલ. ફરીથી નીચે એના જ tan π/4 પર માઇનસ છે તો ઉપર માઇનસ તો નીચે પ્લસ, માઇનસ tan x અપોન 1 પ્લસ tan π/4 ઇન્ટુ tan x લખાય? ઓકે. હવે ધ્યાનથી જ્યાં tan π/4 છે ત્યાં 1 મૂકી શકીએ આપણે. 1 પ્લસ tan x અપોન 1 માઇનસ tan π/4 એટલે 1 થાય. આવું જોઈ લો ધ્યાનથી. લખી શકાય. જ્યાં tan π/4 છે ત્યાં 1 મૂકી દીધું, કારણ કે tan π/4 tan 45 1 થાય. ચલો, હવે આને આપણે અહીંયા લખીએ છીએ. તમને ખબર છે છેદનો છેદ અંશમાં જાય, અંશનો છેદ નીચે આવે, તો આને સરખી રીતે કેવી રીતે લખી દઈએ? આ 1 પ્લસ tan x અને એનો છેદ એટલે નીચે જાય તો આને લખાય 1 માઇનસ tan x. ચલો, આ અંશ આપણે લખી દીધો, એમાં તમને આઈ થિંક ખબર પડી હશે. હવે આપણે આ છેદ લખીએ તો છેદમાં છેદનો છેદ ઉપર જાય તો છેદનો છેદ ઉપર જાય તો આવી રીતે લખાય 1 પ્લસ tan x, અને જે છેદ છે તો નીચે જ રહે 1 માઇનસ tan x. ઓકે, તો આવી રીતે લખ્યું તો ઉપર જો 1 પ્લસ tan x 1 પ્લસ tan x, આને આવી રીતે લખી શકાય 1 પ્લસ tan x નો હોલ સ્ક્વેર, અને નીચે આવી રીતે લખી શકાય 1 માઇનસ tan x નો હોલ સ્ક્વેર. જો આપણે આવું હોય a સ્ક્વેર અપોન b સ્ક્વેર તો આવું લખી શકીએ ને બકા, a અપોન b નો હોલ સ્ક્વેર, હે ને? તો આને આપણે આવી રીતે લખી શકાય કે 1 પ્લસ tan x અપોન 1 માઇનસ tan x એનો હોલ સ્ક્વેર, વિચ ઇઝ, જો આન્સર એ જ લાવવાનો છે, RHS. વેરી સિમ્પલ, બરાબર છે? એકદમ સિમ્પલ. ચલો, ક્વેશ્ચન નંબર 8. ઓકે, હવે આ તો આપણે જે પેલા એકમ વર્તુળ આધારિત જે દાખલા ગણ્યા હતા એને અનુરૂપ બધા સોલ્વ કરવાના છે. તમે ધ્યાનથી જોઈ શકો છો આ બધું આપણે ઢગલો સોલ્વ કર્યું છે. હા, પણ અહીંયા બધું ભેગું છે. પેલામાં આપણે બધાના સેપરેટ સેપરેટ દાખલા ગણેલા હતા. ચલો, cos π પ્લસ x સિમ્પલ. વિધેય બદલાય છે પહેલા આની ઉપર નજર મારો. વિધેય બદલાય છે, નાનાથી બદલાતું તો cos x લખી દેવાનું. ચલો, π પ્લસ કયું ચરણ? ત્રીજું. ત્રીજામાં cos કેવું? નેગેટિવ. હવે તો આવડે ને ભાઈ સ્પીડમાં? ના આવડે તો ફરીથી આઈ બટન ઉપર જતા રહો. આઈ બટન ઉપર ત્રિકોણમિતિના બધા વિડીયો છે, 1 થી 12 લેક્ચર જોઈ લો ને પછી આ વિડીયો ચાલુ કરો. ચલો, cos માઇનસ x આપણે યુગ્મ અને અયુગ્મ વિધેય ભણ્યા હતા. cos કેવું છે? યુગ્મ વિધેય તો માઇનસ હોય તો શું થઈ જાય? પ્લસ, તો પ્લસ. ચલો, નીચે sin π માઇનસ x વિધેય નથી બદલાતું, sin x એઝ ઇટ ઇઝ. π માઇનસ બીજું ચરણ, બીજામાં sin પોઝિટિવ એઝ ઇટ ઇઝ, બરોબર છે? ચલો, cos π/2 પ્લસ x, cos π/2 વિધેય બદલાય, વિધેય બદલાઈને શું લખી દીધું? sin x π/2 પ્લસ, ધ્યાન રાખજો π/2 ક્યાં આવે? અહીંયા π/2 પ્લસ એટલે વિષમગડી દિશા. કયું ચરણ? બીજું. બીજામાં શું જોવાનું? cos જોવાનું બકા. cos કેવું છે? નેગેટિવ, તો અહીંયા આવે નેગેટિવ. તો ચલો, ઉપર શું લખાય? માઇનસ cos સ્ક્વેર x, અને નીચે શું લખાય? માઇનસ sin સ્ક્વેર x. તો માઇનસ માઇનસ કેન્સલ. આન્સર ઇઝ cot સ્ક્વેર x. sin અપોન cos, આ માઇનસ માઇનસ કેન્સલ, બરોબર છે? RHS. વેરી સિમ્પલ. હવે સિમ્પલ સિમ્પલ સમજ કરવાના છે બકા. ચલો, ફરીથી આપણે જે દાખલા ગણ્યા હતા એ બધા દાખલા આપણે મિક્સમાં ગણવાના છે.
चलो cos 3π/2 तो पहला sin x विधेय बदलाय 3π/2 क्या आवे नीचे नीचेथी प्लस एटले कयुं चरण आपणे अहींया लखी दीए छे नीचे नीचेथी प्लस एटले आ बाजुनुं कयुं चरण चौथुं चौथामां पॉजिटिव cos बराबर छे। चलो बीजुं cos 2π एटले विधेय ना बदलाय 2π प्लस प्लस एटले आ बाजू सॉरी आ बाजू पहलू चरण पहला चरण में बधुं पॉजिटिव तो मतलब cos पॉजिटिव है आटली खबर पड़ी। चलो कौंसनी अंदर जोईए cot 3π/2 माइनस cot नु शामां बदलाय tan 3π/2 एटले 3π/2 अहींया नीचे आवे नीचेथी माइनस एटले तीजું चरण तीजामां cot पॉजिटिव तो tan x एज इट इज। चलो cot 2π विधेय नहीं बदलाय तो cot x एज इट इज 2π एटले आ अहींयाथी प्लस एटले पहलू चरण पहला चरण में कशुं बदला मतलब निशानी बधी समान रहे। चलो आटલું आई गयुं आपणे आंसर शुं लावવો છે 1 ओके। तो बीजा में तो આપણે કંઈ જ ના કરી શકીએ પણ આ tan અને cot છે ને sin ને cos માં ફેરવી શકીએ કે આપણે તો અહીંયા આવી રીતે લખાય sin x upon cos x અને અહીંયા આવે cos x upon sin x બરાબર છે। ચલો આ કૌંસની અંદર આપણે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરવાનું છે તો ક્રોસ મલ્ટીપ્લિકેશન કેવી રીતે કરશો sin x into cos x क्रॉस मल्टीप्लिकेशन आ बन्नेनु अने आ बन्नेनु तो sin स्क्वेर x प्लस cos स्क्वेर x अने अपन में शू जो क्रॉस मल्टीप्लिकेशन हमेशा करो तो आ बन्नेनो गुणाकार करवानो छेद में छे ए बन्नेनो पण गुणाकार करवानो आ रीते लखी दीधुं। हवे तमे ध्यानथी जुओ sin x उड़ी जाए cos x उड़ी जाए कारण के गुणाकार में छे वध्युं शुं sin स्क्वेर x प्लस cos स्क्वेर एक्स तो sin स्क्वेर थीटा प्लस cos स्क्वेर थीटा शू थाय 1 तो आ थई गयो तमारो जवाब ए आपणे मांग्यो छे RHS बराबर छे। तो जे बी आवे छे तमने जे बी खबर छे एप्लाय करो एप्लाय करीने सेने सॉल्व करी शकाय एनी उपर नजर मारो एने सॉल्व करो ऑटोमेटिक आंसर आपणो आई जशे आटली सिंपल छे त्रिकोणमिति। चलो ओके हवे फरीथी LHS हूँ तमने फरीथी कहीश एना ए वस्तु के पहले ध्यान थी क्वेश्चन जो बका sin आ n+x है ने ए थीटा जो आखो आखो थीटा है आ n+2x थीटा है n+1x थीटा है n+2x थीटा है तो ध्यान थी जुओ हवे sin आवुं बधुं आपेलुं छे आपणे नथी खबर पड़ती थोड़ुं झूम आउट करो तो तमने शुं देखाय छे SSCC एवुं देखाय छे SSCC तो तमे कहो सर आपणे आवुं नहीं पण आपणे एवुं जोयेलुं छे के CCSS है ने तो कई वांधो नहीं CCSS में लखी दो ने आपणे तो CCSS में लखी दीए छे। अने बीजी वस्तु CCSS में लखीए छीए एनी साथे तो आ n+2 ए n+1 करता मोटो कहेवाय ने बका है ने आपणे पहेला ज वात करेली छे के मोटो होय एने पहेला ज लखवो ए आपणी फर्स्ट प्रायोरिटी छे केम इजी रहे सम करवामां इजी रहे मने बीजो कोई इश्यू नहीं बराबर छे। तो आपणे शुं करशुं n+2x into cos n+1x plus sin n+2x into sin n+1x આપણે આ શું કર્યું બસ cos ને પહેલા લખ્યું sin ને પછી લખ્યું કેમ કારણ કે આપણને ઈઝી રહે मतलब આપણને એવો કોન્ફિડન્સ આવે છે ના ભાઈ આ તો પાક્કું છે CCSS જ છે જો CCSS હોય તો કોનો ફોર્મ્યુલા છે બકા cos નો તો cos નો ફોર્મ્યુલા લખી દીધો કયો ખૂણો થાય n+2x અને અહીંયા આવે n+1x चलो निशानी बदलाय कई निशानी से प्लस तो अहींया शुं आवशे माइनस बराबर छे। चलो हवे हवे तमे ध्यानथी जुओ तो हूँ एमांथी x कॉमन काढी शकूं है ने तो अंदर शुं लखाय x कॉमन काढीने n+2 एज इट इज आ बंनेमांथी x कॉमन माइनस आ बंनेने आपो तो -n-1 बराबर तो cos जो ध्यान थी n तो उड़ी गयो तो 2 मांथी 1 जाए तो 1 तो cos x आई गयो तमारो जवाब। जो घबरावानी जरूर है नहीं सिंपल जे आपणे आगळ कर्युं ए ज कर्युं छे जे पहेलो खूणो अहींया लख्यो बीजो खूणो अहींया लख्यो बंनेमांथी x कॉमन काढी दीधा x कॉमन ना काढो अंदर गुणाकार करो तो पण आ जवाब आवशे कोई इश्यू नहीं बराबर छे। धारो के जेने खबर नहीं पड़ी तो आनो गुणाकार कर दो अंदर nx प्लस 2x माइनस nx माइनस x तो आ बने उड़ी गया 2x मांथी x जाए तो x આવી રીતે પણ કરી શકો છો કોઈ જ ઇશ્યુ નથી મને બરાબર છે।
તમને આવડવું જોઈએ, બીજું કંઈ જ નહીં. ચલો આગળનો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 11. ચલો તો આપણા LHS છે બરોબર. હવે LHS ને તમે જુઓ C-C દેખાય છે. ચલો C-C એટલે તમે ભાઈ ગયા. C નું સૂત્ર શું થાય બકા? CCSS. પાક્કું CCSS થાય. પછી આપણે વાત કરી હતી માઇનસ આવે તો બીજું, પ્લસ આવે તો પહેલું. CCSS પ્લસ આવે તો પહેલું, માઇનસ આવે તો બીજું. શું આવ્યું? માઇનસ. માઇનસ આવ્યું તો બીજું. બીજામાં શું છે? -2S અને S. આટલું લખી દઈએ. હું એટલા માટે આવી રીતે લખું છું કે આપણને જો આ સૂત્ર આવડી ગયું, પહેલું સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે, પછી લખવામાં આપણને ભૂલ ના પડવી જોઈએ. બાકી તો બધું થઈ જાય, એ તો નાના છોકરા કરી લે, એમાં કોઈ ઇશ્યુ નથી. પણ આમાં ભૂલ ના પડવી જોઈએ. -2SS થઈ ગયું. પછી આપણે શું કરીએ છીએ? પહેલામાં હંમેશા બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2 અને બીજામાં બંને ખૂણાની બાદબાકી ભાગ્યા 2. જો શું કર્યું? આ બાદબાકી કર્યું તો આમાં નિશાની બદલાય ને બકા, -3π/4 માઇનસ માઇનસ પ્લસ x. હવે આવી ખબર પડવી જોઈએ. તો જો આ -x ઉડી ગયા, અહીંયા 3π/4 3π/4 ઉડી ગયા. જે વધ્યું આપણે લખવાનો પ્રયત્ન કરીએ. -2 ટાઈમ્સ sin. ચલો આને તમે સોલ્વ કરશો તો આવું થાય 6π/4 × 2. જોઈ લો ધ્યાનથી, આ છેદ સમાન છે 4 4 અને 3 + 3 6π/4 અને 2 તો છેદમાં હતો જ, ગુણાકારમાં sin. શું લખશો? 2x/2. તો આ 2 2 કેન્સલ. ચલો અહીંયા 3 અને 2 આવું થાય તો મસ્ત મજાનું લખી દે -2 ટાઈમ્સ sin 3π/4 × sin x. આવું લખી શકાય. હવે sin 3π/4 ની કિંમત સાઈડમાં ચેક કરી લો. કેમ? કારણ કે આપણે દાખલો જે જોવે ને એને પણ સારો લાગવો જોઈએ. તો π - π/4 π - π/4 બીજું ચરણ, વિધેય સમાન રહે, સાઇન પ્લસ રહે તો 1/√2. તો આની જગ્યાએ આપણે લખી શકીએ 1/√2 વિચ ઇઝ sin x. હવે આને આપણે સોલ્વ કરવું છે. હું એટલા માટે તમને અત્યારે બધા સ્ટેપ બતાડું છું કે ઘણા લોકોને આમાં પ્રોબ્લેમ હોય છે. 2/√2 ને સોલ્વ કેવી રીતે કરશો? તો 2 ને આપણે √2 × √2 લખી શકાય, અને છેદમાં તો √2 છે જ, તો એક √2 ઉડી જાય. શું વધ્યું? √2. તો આને સિમ્પલી ફાઇનલ માઇનસ છે તો એઝ ઇટ ઇઝ 2/√2 ને √2 sin x. આ તમારો જવાબ RHS. જો આપણે એટલા વાનું તો પડી ખબર? એકદમ સિમ્પલ. ના ખબર પડે તો વિડીયો ફરીથી જોઈ લેજો, અને કંઈ બી પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરો, તો આપણે એનું સોલ્યુશન લાવી દઈશું. ચલો હવે આ આપણી જોડે ક્વેશ્ચન એવા છે કે sin² 6x - sin² 4x. આવો આપણી જોડે પ્રશ્ન છે. હવે આવા બે પ્રશ્ન છે. જો 13મો પ્રશ્ન બી એવો છે, cos² 2x અને cos² - 6x. તો આપણે હું તમને એક મેથડ બતાડી દઉં છું. આપણે પછી એની શોર્ટકટ ટ્રીક આપીએ છીએ, કારણ કે શું આવા સમ ડાયરેક્ટ સોલ્વ થઈ જાય તો જ વધારે સારું. તો પહેલાં હું ટ્રીક આપી દઉં, તમે શાંતિથી જોઈ લો. હું ટ્રીક ફટાફટ કરું છું કારણ કે આપણે શોર્ટ ટ્રીક જ વાપરવાની છે. ચલો આ sin² છે તો હું ફટાફટ આને આવી રીતે લખી શકું કે sin 6x × sin 6x. હે ને? આમાં તો તમને કંઈ ના નથી. અને આને લખું sin 4x × sin 4x. આવી રીતે લખી શકાય. ઓકે, SS કોનું સૂત્ર હોય? SS બકા યાદ કરો, -2SS. તો હું શું કરું છું? -1/2 થી ગુણાકાર કરું છું, ભાગાકાર કરું છું. અચ્છા, જેને આમાં નથી ખબર પડી એ હું તમને કહી દઉં. આપણે C - C નું ફોર્મ્યુલા છે -2SS. તો મારે -2SS અહીંયા બનાવવું છે, બરાબર છે? -2SS બનાવવું છે એટલે હું શું કરું? 2 વડે ગુણું અને ભાગું. પછી માઇનસ પણ જોઈએ છે એટલે મેં માઇનસ વડે અંદર અને બહાર 2 ગુણી દીધું, બરાબર છે? પદમાં કોઈ ફેરફાર ના થવો જોઈએ. ચલો હવે આ -1/2 એઝ ઇટ ઇઝ. ચલો -2 આપણે C - C નો -2SS કરીએ છીએ ને, તો આ C - C થાય. એનું C - C પહેલામાં શું? સરવાળો.
6x प्लस 6x मतलब cos 6x प्लस 6x અને બીજામાં બાદબાકી cos 6x માઇનસ 6x. આ આપણો પહેલો કૌંસ. પછી માઇનસ બીજામાં શું કરશું? ફરીથી કોસમાં સરવાળો 4x પ્લસ 4x અને આમાં બાદબાકી cos 4x માઇનસ 4x. બરાબર છે. ચલો આનું સાદુરૂપ આપીએ તો cos 12x માઇનસ cos 0 માઇનસ cos 8x માઇનસ cos 0. હવે તમને ખબર છે cos 0 શું થાય છે? cos 0 શું થાય? 1. યાદ કરો તો cos 12x માઇનસ 1 માઇનસ cos 8x અને માઇનસ માઇનસ પ્લસ 1. તો આ બંને કેન્સલ. આન્સર શું આવ્યો? -1/2 cos 12x માઇનસ cos 8x. આન્સર આવ્યો. અને c માઇનસ c કહેવાય. c માઇનસ c એટલે -2ss -2s બધાનો સરવાળો, આ બંને સરવાળો 20/2 10x ફરીથી s બાદબાકી કરો 4 અને ભાગ્યા 2 એટલે 2x. તો માઇનસ માઇનસ ઉડી ગયું, 2 ઉડી ગયું અને જવાબ શું આવ્યો? sin 10x અને sin 2x. જો આ આપણો RHS આવી ગયો. બરાબર છે. મેં સ્પીડમાં એટલા માટે દાખલો ગણ્યો કે આ મેથડ છે એ મારે સમજાવવાની ફરજ છે. મેથડમાં ના ખબર પડે તો તમે ફરીથી પૂછી લેજો, હું મેથડ સમજાવી દઈશ તમને. પરંતુ મારે આની શોર્ટ ટ્રીક ઉપર જવું છે, એ આપણે શોર્ટ ટ્રીક અહીંયા ડિસ્કસ કરી. હંમેશા યાદ રાખો કે જો સમાન હોય, શું સમાન હોય? સાઇન અને સાઇન સમાન હોય અથવા તો કોસ અને કોસ એવી રીતે સમાન હોય. આ તમારે 12th સુધી મારી જોડે ભણો છો તો અમુક અમુક વસ્તુઓ તમારે રામબાણ જેવી રીતે યાદ રાખવાની છે, બહુ જ કામ આવશે. હંમેશા યાદ રાખો સમાન એટલે સાઇન, સાઇન a પ્લસ બી ગુણાકારમાં સાઇન a માઇનસ બી. આટલું યાદ રહે. પડી ખબર? સમાન સાઇન સાઇન 1 કોસ કોસ સમાન હોય એટલે સાઇન, સાઇન a પ્લસ બી સાઇન a માઇનસ બી. ચલો બીજી વસ્તુ આપણે ડિસ્કસ કરી લઈએ કે ભાઈ અલગ અલગ હોય તો આવું હોય તો આવું હોય તો. જો અલગ અલગ હોય તો cos, સમાન હોય તો sin, અલગ અલગ હોય તો cos a પ્લસ b માઇનસ બી. ટેન્શન લેવાની સહેજ પણ જરૂર નથી. ચલો હવે તમારે ફક્ત એટલું જ ઓળખવાનું સમાન શું છે. સમાન છે, હા સમાન છે તો સિમ્પલ સમાન છે તો અચ્છા સરવાળો, અચ્છા સમાન છે તો સાઇન, સોરી શું કરો છો? સમાન છે તો સાઇન સરવાળો અને બાદબાકી. જો એટલા માટે હું તમને, જો આમાં આવી પ્રોબ્લેમ થાય, સાઇનની અંદર માઇનસ આવે, એટલા માટે આપણે દર વખતે એવું કહીએ છીએ કે -12 કાઢી લો. આપણે -12 કાઢી લઈશું તો આ જે છે ને ઇસ્યુ કે માઇનસમાં આવશે તો એમાં બંનેનો સરવાળોમાં મોટો જ પહેલા રાખવાનો, એકમાં સરવાળો અને એકમાં બાદબાકી. તો આ તમારો ફાઇનલી આન્સર કે sin 8x into sin 4x. જો ખબર પડી? તમારે મોટો ખૂણો જ પહેલા રાખવાનો. આ તમારું ક્લિયર અને કટ, સિમ્પલ. બરોબર છે. તમારે આવી રીતે સોલ્વ કરવું હોય તો બી હવે જો તમે આનો બી જવાબ ડાયરેક્ટ લખી શકો. સમાન છે તો સાઇન, સરવાળો એટલે 10, બાદબાકી એટલે 2. બરોબર છે. હજી એક હું ત્રીજી મેથડ કહી દઉં, કારણ કે શું આમાં જેટલું તમે જાણતા હોય એટલું સારું. હજી હું ત્રીજું મેથડ કહી દઉં તમને. આ a² માઇનસ b² જેવું દેખાય છે તો તમે આવી રીતે કરી શકો, a પ્લસ બી અને a માઇનસ બી, હે ને? આવી રીતે કરી શકો. ચલો આને સોલ્વ કરો. c માઇનસ c શું થાય? 2cc તો cos 4x અને 2x
સી માઇનસ સી -2ss સરવાળો ભાગ્યા 2 અને બાદબાકી ભાગ્યા 2 આવું થાય. કોસની સાઇનની અંદર માઇનસ આવે એટલે -12 નીકળે તો આવું કંઈક થાય. 2 cos 4x cos 2x માઇનસ માઇનસ પ્લસ 2 sin 4x અને sin 2x. બરાબર, આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. સાઇનની અંદર માઇનસ 12 નીકળે. હવે આને હું સરખી રીતે લખી દઉં. 2 sin 4x cos 4x અને 2 sin 2x cos 2x. જો ફક્ત શું કર્યું છે મેં, આ બધું ગુણાકારમાં છે તો મેં સરખી રીતે લખી દીધું. હવે યાદ કરો આ કોનું સૂત્ર છે? 2sc. યાદ કરો. અને થીટા થીટા સમાન છે પાછું, જો ધ્યાનથી. 2 sin θ cos θ sin 2 θ 4 2 8. 2 sin θ cos θ sin 2 θ તો sin 4x. આ તમારો આન્સર. જો તો મેં તમને ટોટલ 3 મેથડ કીધી આને સોલ્વ કરવાની. કેટલી? ટોટલ 3. એક આ મેથડ, આજે રેડ થી લખ્યું છે, બીજી સોરી બ્લેક થી લખ્યું છે બીજી મેથડ, અને આ તમારી શોર્ટકટ મેથડ. આ તમારી શોર્ટકટ મેથડ. આમાં ફક્ત તમારે એટલું યાદ રાખવાનું કે જે મોટો ખૂણો હોય એને પહેલા લખવાનું, તો માઇનસનો તમને ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે. બાકી સોલ્વ કઈ રીતે કરી શકાય એ મેં તમને સમજાવી દીધું છે. આ મારી ફરજમાં આવે કે મારે તમને આ પણ મેથડ કેવી પડે, નીચે બ્લેક વાળી મેથડ પણ કેવી પડે, પરંતુ શોર્ટકટ જ વાપરવાનો છે આપણે. બરાબર છે? ચલો ઓકે, આગળ પ્રશ્નમાં જઈએ છીએ. હવે sin 2x plus sin 4x plus sin 3x. જો જ્યારે બી તમારી જોડે 3 સરવાળામાં આવે, આ 3 સરવાળામાં છે ને, ત્યારે તમારે થોડી બુદ્ધિ વાપરવાની. કેવી રીતે બુદ્ધિ વાપરવાની? તમારે સરવાળો કરીને જોઈ જોવાનો. ધારો કે આ બેનો તમે સરવાળો કરો તો આ 2 વખત છે તો એનું કંઈ થઈ જ ના શકે. તો આ પ્રશ્નમાં તો કમ્પલસરી મતલબ આ 2 વખત કહેવાય ને, તો તમે s પ્લસ s કોના વચ્ચે કરી શકો? એક તો આના અને આના વચ્ચે કરી શકો s પ્લસ s. તો આને હું સરખી રીતે લખી દઉં છું કે sin 6x પ્લસ sin 2x પ્લસ 2 times sin 4x. આવી રીતે લખાય. ઓકે, હવે આમાં s પ્લસ s વાપરો. s પ્લસ s સાઇનનું સૂત્ર SCCS પ્લસ આવે તો પહેલું તો SC 2s સરવાળો ભાગ્યા 2, બંનેનો સરવાળો ભાગ્યા 2, 6 અને 2 8 ભાગ્યા 2 4, SC બાદબાકી 4 ને ભાગ્યા 2 પ્લસ 2 times sin 4x લખી શકાય. ચલો બંનેમાંથી કોમન શું નીકાળવું છે આપણે? 2 times sin 4x કોમન નીકાળવું છે અને વધે છે શું? cos 2x પ્લસ 1. ચલો હવે તમે જો દાખલામાં ફાઇનલ આન્સરમાં જુઓ, sin 4x આવી ગયો, 4 પણ આવી ગયો. હવે આપણે શું લાવવું છે? cos square x. તો cos 2x દેખાય છે, તો cosનું એવું કયું સૂત્ર છે જેમાં cos square આવે? એ સૂત્ર લગાડી દો. 2 cos square x -1 અને અહીંયા +1 તો છે જ, યાદ કરો. ખાલી આની જગ્યાએ આપણે આ મૂક્યું છે. ચલો તો -1 +1 કેન્સલ. 2 × 2 4 cos square x into sin 4x. તો આ તમારો આન્સર RHS. પડે છે ખબર? એકદમ સિમ્પલ. બરાબર છે? જેમ જેમ આગળ જતા જઈએ એમ સોલ્વ કરતું જવાનું. ઓકે, ક્વેશ્ચન નંબર 15. cot 4x sin 5x plus sin 3x cot x sin 5x અને sin 3x. આવું બધું આપણે સોલ્વ કરવાનું છે. તો હવે આપણે અત્યાર સુધી LHS અને RHS સોલ્વ કરતા હતા ને, LHS RHS સોલ્વ કરતા હતા ને બધું થતું હતું. તો હવે આપણે શું કરીએ? આપણે એક કામ કરીએ, LHS અને RHS આપણે સેપરેટ સોલ્વ કરીએ. સેપરેટ એટલે અલગ અલગ. જોઈ કેવું આવે છે. ચલો LHS માં આપણી જોડે છે cot 4x sin 5x અને sin 3x. ચલો હું આને આવી રીતે લખી શકું, આ cot x ના cos છેદમાં sin, ને આવી રીતે લખી શકું. ચલો અહીંયા s પ્લસ s વાપરો, 2s થાય 2s સરવાળો ભાગ્યા 2, સરવાળો 8 ભાગ્યા 2 4, ફરીથી cos બાદબાકી ભાગ્યા 2 એટલે cos x લખાય આવું. તો જો ધ્યાનથી
સાઇન 4x તો કેન્સલ થઈ જાય છે. તો શું વધ્યું? 2 ટાઈમ્સ cos 4x અને cos x. આવું લખી શકાય. ઓકે, હવે RHS કેમ? કારણ કે આના આગળ સોલ્વ થાય છે પણ મારે નથી કરવું. કેમ એ હું તમને રીઝન કહીશ. આપણે અહીંયા સુધી આવી ગયા. હવે RHS, ચલો RHS માં છે આપણી જોડે cot x sin 5x અને માઇનસ sin 3x. ચલો તો cot x માં શું લખી શકાય? cos x upon sin x. s minus s 2cs થાય. ચલો સરવાળો ભાગ્યા 2 એટલે 4 બાદબાકી ભાગ્યા 2 એટલે sin x. તો શું વધ્યું? sin x કેન્સલ થઈને 2 ટાઈમ્સ cos 4x અને cos x. તો જો ધ્યાનથી આપણે બંનેને અડધું અડધું સોલ્વ કર્યું. બંનેને અડધું આ તમને કેવા દેખાય છે? અલગ અલગ દેખાય છે. હવે તમને આટલું અડધું અડધું સોલ્વ કરીને ખબર પડે કે બંને તો સરખા છે. જો આ બી સરખું છે અને આ બી સરખું છે. તો સિમ્પલ આપણે આને કહી શકીએ કે LHS બરાબર RHS. થોડી આમાં બુદ્ધિ વાપરવાની બકા. એવું નહીં કે દાખલો જોયો ને ગાંડાની માફક બસ સોલ્વ કરવા બેસી જ ગયા. થોડી બુદ્ધિ વાપરી કે ભાઈ બંનેને થોડું થોડું સોલ્વ કર્યું અને આપણને દેખાઈ જાય છે કે ભાઈ હા બંને સમાન છે સોલ્વ કરવાની જરૂર જ નહીં. LHS બરાબર RHS ઓટોમેટિકલી થઈ ગયું. વેરી સિમ્પલ. બરાબર છે. ચલો હવે આપણે તમારે માટે બહુ સિમ્પલ દાખલા આવવાના છે કારણ કે આ બધા તમારા માટે એક રમકડા જેવા છે. ફટાફટ થઈ જાય. ચલો LHS લઈને આપણે ફટાફટ સોલ્વ કરીએ તો તમને c - c દેખાય. c - c એટલે -2ss. તો ચલો -2s સરવાળો ભાગ્યા 2. સરવાળો કેટલો થાય? 9 ને 5 14 ભાગ્યા 2 એટલે 7x અને બાદબાકી ભાગ્યા 2 4 માંથી 2. બરોબર છે. ઓકે, s - s તો 2cs થાય. 2c સરવાળો ભાગ્યા 2 એટલે 10x અને બાદબાકી ભાગ્યા 2 એટલે 7x. ચલો હવે આ 2 કેન્સલ. પછી sin 7x કેન્સલ. વધ્યું એ તમારો આન્સર માઇનસ sin 2x અપોન cos 10x. આ આપણે અહીંયા લખવામાં પ્રોબ્લેમ થઈ છે. અહીંયા માઇનસ આવે છે. બરાબર છે. તો આન્સર ઇઝ RHS. ક્લિયર છે? એકદમ સિમ્પલ હે ને? આવા સિમ્પલ હવે ફટાફટ દાખલા છે, ફટાફટ કરી લઈએ. ચલો 17મો દાખલો. s + s અને c + c. ચલો LHS ફટાફટ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. s + s 2sc સરવાળો 8 ભાગ્યા 2 એટલે 4. 2sc cos બાદબાકી એટલે 2 ભાગ્યા 2 એટલે x. c + c 2cc સરવાળો ભાગ્યા 2 અને બાદબાકી ભાગ્યા 2 થાય. cos x કેન્સલ. 2 કેન્સલ. તો sin upon cos 10 અને એંગલ શું છે? 4x. આ તમારો આન્સર. જોયું? આ બધા એક માર્ક્સના દાખલા છે અને આટલા સિમ્પલ. તમને જો બધું આવડે છે, સૂત્રો જે આપણે બધા કરેલા છે આવડે છે, તો આ બધું કંઈ જ નથી. બરાબર છે. ચલો ફરીથી એના એક ક્વેશ્ચન મકા. ઉપર શું કરવાનું છે? ઉપર આપણે કરવાનું છે s - s. તો LHS લઈને આપણે સોલ્વ કરીશું. ચલો s - s 2cs સરવાળો ભાગ્યા 2 s બાદબાકી ભાગ્યા 2. ચલો c + c 2cc સરવાળો ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2. ચલો શું કેન્સલ થાય છે? 2 cos x + 2 cos x + 2 શું વધે? sin upon cos 10 અને એંગલમાં શું આવે? x - y / 2. જો આવે છે આન્સર વિચ ઇઝ RHS. એકદમ સિમ્પલ સમ છે બકા. ચલો 19મો દાખલો. ફરીથી એને બકા કોઈ જ ચેન્જ નથી. આપણને વેરાયટી કોઈ જ આપી નથી. એકદમ સિમ્પલ દાખલા છે. LHS સોલ્વ કરો s + s. પરંતુ મેં તમને કીધું હતું એ પ્રકારે જો તમે મોટો ખૂણો આગળ લખી દેશો તો તમને કન્ફ્યુઝન નહીં થાય અને એવું જ કરવાનું. કારણ કે પછી શું માઇનસ વાળું ટર્મ આવે અને પછી માઇનસને તમે સોલ્વ કરવા જાઓ અને ભૂલ થાય. એના કરતાં આવું જ કરી લો. ચલો s + s 2sc s
સરવાળો 4 ભાગ્યા 2 એટલે x, SC બાદબાકી 2 ભાગ્યા 2 એટલે x, c પ્લસ c 2cc સરવાળો અને બાદબાકી. તો જે કેન્સલ થાય છે કેન્સલ કરી દઈએ. શું વધ્યું? sin upon cos એટલે tan. ખૂણો કયો છે? 2x. તો આવી ગયો જવાબ RHS. બરોબર છે. આ એકદમ સિમ્પલ દાખલા છે, આમાં ભૂલ ના પડવી જોઈએ. 20મો દાખલો. ફરીથી એના એ બકા તમારે s માઇનસ s ના c માઇનસ c ના સૂત્રો જ વાપરવાના છે, પરંતુ એની પહેલા મેં તમને કીધું તો મોટો ખૂણો આપણે શું કરીએ પહેલા લખી દઈએ. તો આપણે માઇનસ છે, પ્લસ હોય તો ડાયરેક્ટ લખી દઈએ, આમાં કોઈ ઇશ્યુ નથી. પણ માઇનસ છે તો શું કરીએ? માઇનસ કોમન કાઢી દઈએ. તો આવી રીતે લખાય sin 3x અને માઇનસ sin x, આવી રીતે લખી શકાય. ઓકે, હવે તમે ધ્યાનથી નીચે જુઓ બકા. sin સ્ક્વેર x માઇનસ cos સ્ક્વેર x આવું આપ્યું છે, sin સ્ક્વેર x માઇનસ cos સ્ક્વેર x. તો આ તમને કોઈનું સૂત્ર દેખાય છે? ના સર, પ્લસ હોય તો 1 થઈ જાય એટલી ખબર પડે, સૂત્ર નથી. અચ્છા, જો હું સૂત્ર બતાડું, તમે માઇનસ કોમન નીકાળ દો તો cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x કોઈનું સૂત્ર છે? યાદ કરો, હે ને? cos 2x નું સૂત્ર છે અને માઇનસ. હા, તો શું કરશો? માઇનસ cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x લખી દેશો. એ આપણને ફ્યુચરમાં કામ લાગશે. ચલો, તો માઇનસ માઇનસ તો કેન્સલ થઈ ગયું. ચલો, ઉપર s માઇનસ s કરો. s માઇનસ s 2cs 2c સરવાળો ભાગ્યા 2 એટલે 2x, s બાદબાકી ભાગ્યા 2 એટલે x, અને cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x એટલે આપણે શું લાવ્યા હતા? cos 2x. તો જો કેટલો સિમ્પલ સમ થઈ ગયો. cos 2x કેન્સલ. શું આન્સર આવ્યો? 2 sin x which is RHS. આ તમારો આન્સર. બરાબર છે, એકદમ સિમ્પલ. ઓકે, હવે નંબર 21. જો હવે જે સમ ચાલુ થાય છે ને 21 ટુ કંઈક 25 સુધી, આટલા ઇમ્પોર્ટન્ટ સમ છે અને બહુ સારા ઇમ્પોર્ટન્ટ સમ છે. આપણે એકદમ શાંતિથી સોલ્વ કરશું, અને કારણ કે એ પૂછાય છે સારા. ઓકે, મેં તમને આની પહેલાં જ કીધું હતું કે જ્યારે બી 3 વસ્તુ આવે ને ત્યારે આપણે ધ્યાન રાખવાનું. પહેલામાં તો 4 હતું એટલે આપણને ખબર પડી કે કોનો સરવાળો કરવાનો, પણ અહીંયા આપણે શું કરશું? ધ્યાન રાખો. તમે ધારો કે આ બંનેનો c પ્લસ c તમે આને કરો, બરાબર છે? તો સરવાળો ભાગ્યા 2 તો 7x/2 આવે, અને બાદબાકીમાં x/2 આવે. તો એ સારું ના લાગે, મતલબ તમને સોલ્વ કરવામાં ડિફિકલ્ટી થાય. તો એટલા માટે આપણે શું કરીએ છીએ? આ cos 4x અને cos 2x એમાં c પ્લસ c કરીએ. કેમ? સરવાળો કરો 6/2 એટલે 3, બાદબાકી કરો તો 2/2 એટલે x, અને જો સરવાળો ભાગ્યામાં 3 આવે છે તો 3 કોમન નીકળી જશે. એ હું તમને બતાડું કેવી રીતે નીકળે છે. સૌપ્રથમ આપણે શું કરીએ છીએ? cos 4x cos 2x ને જોડે લખી દઈએ છીએ. એ મેં તમને સમજાવ્યું કે કેમ આપણે એવું જ કરશું, કારણ કે ડિફિકલ્ટ થશે. એવું નથી કે એમાં આન્સર નહીં આવે, આન્સર આવશે પણ ડિફિકલ્ટ થશે. તો આપણે જેટલું ઓછું ડિફિકલ્ટ કરશું એટલા આપણને માર્ક્સ લાવવાના ચાન્સીસ વધારે થઈ જશે. ચલો, હવે ઉપર નીચે આ c પ્લસ c કરશો, અહીંયા s પ્લસ s કરશો એકદમ શાંતિથી. ચલો, c પ્લસ c 2cc સરવાળો ભાગ્યા 2 3x બાદબાકી ભાગ્યા 2x, અને અહીંયા cos 3x એઝ ઇટ ઇઝ છે. ચલો, s પ્લસ s 2sc સરવાળો ભાગ્યા 2 અને બાદબાકી ભાગ્યા 2, અને અહીંયા sin 3x. બરાબર છે. ચલો, ઉપર નીચે કંઈ કોમન નીકળે છે? હા સર, ઉપર cos 3x નીકળે છે. જો અહીંયા પણ છે અને અહીંયા પણ છે, તો નીકાળી દીધું. શું વધ્યું? 2 cos x પ્લસ 1. ચલો, અપોન નીચે કોઈ કોમન નીકળે છે? યસ, sin 3x નીકળે છે, તો sin 3x કોમન નીકાળ્યું. શું વધ્યું? 2, અચ્છા અહીંયા cos આવે 2sc એટલા માટે, તો cos x પ્લસ 1. ઓકે, હવે જો આ 2 cos x પ્લસ 1 અને 2 cos x પ્લસ 1 તો ઉડી જાય. શું વધ્યું? cos 3x અપોન sin 3x. તો sin cos અપોન sin cot, અને એંગલ શું છે? 3x. આ થઈ ગયો તમારો RHS. વેરી સિમ્પલ. બરોબર છે. ઓકે, ચલો 21 22. હવે આ હંમેશા યાદ રાખી લો, જ્યારે બી tan અને cotમાં, હંમેશના માટે કહું છું, જ્યારે બી tan અને cotમાં આવું કંઈક આવે છે, આવું કંઈક એટલે ધારો કે 2 નો સરવાળો અને ત્રીજો થતો હોય, જો તમે બધા એંગલ ઉપર નજર મારો, x 2x 2x 3x 3x x,
તમે 3 3 એંગલ લખો તો કોઈ બી બેનો સરવાળો ત્રીજા બરાબર થાય. આવું બીજું એક ઉદાહરણ 5 + 10 = 15. આવા ઘણા બધા ઉદાહરણ બનશે. બેનો સરવાળો ત્રીજો થાય તો તમારે શું કરવાનું? આપણે x આપણે મોટો જ પહેલા રાખીએ ને, 2x + x = 3x લખી શકાય? તમે કહો હા લખી શકાય. પછી આમાં કયો વિધેય આપેલું છે? કોટ આપેલું છે. તો આપણે શું કરવું? બંને બાજુ કોટ આપી દો તો આપણે જે જવાબ લાવવાનો છે એ જ આવી જશે. એટલા માટે કોટ લખી દીધું. તમને કોટનું સૂત્ર આવડે છે? તમે કહો હા સર આપણને તો આવડે છે ને. તો લખો cot 2x * cot x પ્લસ છે તો -1 અપોન નીચે શું લખશો? cot 2x. અચ્છા cot x. અહીંયા તો સરવાળો આવશે તો કોઈ ઇશ્યુ છે નહીં. બરાબર છે. હવે શું કરશું? આ જે છેદ છે એને અહીંયા ગુણાકાર કરો તો સ્ટેપ કેવું બની જશે? cot 2x * cot x -1 = cot 3x * cot x પ્લસ cot 3x * cot 2x થાય. ચલો બધાને ડાબી બાજુ લઈ જાઓ તો cot 2x * cot x. આને ડાબી બાજુ લાવો તો -cot 3x * cot x. ચલો એની પછી આને ડાબી બાજુ લાવો -cot 3x * cot 2x. અને 1 ને આ 1 છે ને અને જમણી બાજુ લઈ જાઓ તો =+1 થાય. હવે ઉપર ને નીચેને ચેક કરી લો બકા. જો આપણે ડાયરેક્ટ આખું પદ સાબિત કરી દીધું. તો આ હંમેશા યાદ રાખવાનું કે જ્યારે tan હોય અથવા તો cot હોય અને એમાં આવું કંઈક આપી દીધું હોય તો પછી ડાયરેક્ટ આ જ રસ્તો અપનાવવાનો. આ સૌથી સારામાં સારો ઇઝી રહેશે તમારો રસ્તો. બરાબર છે. ચલો નંબર 23. ઓકે આ LHS છે અને આવું કંઈક સાબિત કરવાનું છે. તો ચલો આપણે 10 ની અંદર 4x હોય તો તમે આવું કરી શકો કે tan 2x + 2x આવું કરી શકો. બરાબર છે. પરંતુ આપણને આ આવડે છે. જો આ 2 × 2x આવડે છે. tan 2θ યાદ કરો. આપણે સૂત્ર તારવી તો tan 2θ નું tan 2θ નું સૂત્ર આપણે કેવું તારવ્યું હતું? 2 tan θ અપોન 2 tan θ અપોન 1 - tan²θ. આવું આપણે સૂત્ર તારવેલું છે. બરાબર છે. તો એ સૂત્ર આપણે અહીંયા લખવાનું છે. કેવી રીતે? કેમ? કારણ કે આપણે આને સોલ્વ કરશું તો બી આવું જ કંઈક આવવાનું ને. એટલા માટે તો આને આપણે 2θ માં કન્વર્ટ કરીએ તો કેવી રીતે થાય? tan 2 × 2x એવું લખી શકાય હે ને. તો જો ધ્યાનથી જો આ આખો થીટા બની ગયો. આ યાદ રાખો 2θ. એમાં અહીંયા આપણે બધે શું લખીએ છીએ? થીટા લખીએ છીએ. જે અહીંયા થીટા શું છે? 2x. આ વસ્તુ ધ્યાન રાખવાની છે. તો હવે આ સૂત્ર લખશું. એમાં જ્યાં થીટા છે ત્યાં શું લખવાનું બકા? 2x. ખબર પડી? ચલો હવે પાછું tan 2θ નું સૂત્ર આવી. જો તમે ધ્યાનથી જુઓ આપણને જવાબ શેમાં લાવવો છે? x માં લાવવો છે. તો સિમ્પલ આપણે શું કરીએ કે જ્યાં tan 2θ નું સૂત્ર છે તે x નું સૂત્ર મૂકી દઈએ x ના ટર્મમાં. જો તમને એવું લાગે સર બધું ફટાફટ થઈ ગયું, ખબર ના પડી, તો શાંતિથી સાંભળો. આ tan 4x છે બકા. મારે આને સોલ્વ કરવું છે તો મેં 2 × 2x નું સૂત્ર મૂક્યું. જ્યાં થીટા શું છે? 2x. આપણે જવાબ શામાં લાવવાનો છે? x માં. તો મેં શું કર્યું? જ્યાં tan 2x છે એની જગ્યાએ મેં tan 2x નું સૂત્ર વાપરી દીધું. ત્યાં સુધી બીજું કશું જ કર્યું નથી. તમે ધ્યાનથી જોઈ શકો છો. બરાબર છે. હવે એકદમ શાંતિથી હું સોલ્વ કરું છું. ધ્યાન રાખજો. આને હું સોલ્વ કરું હવે આને હું સોલ્વ કરવા બેસું તો આ ઉપર 2 × 2 4 થઈ જાય. 4 tan x અને નીચે શું લખાય? 1 - tan²x આવું લખાય. ઓકે હવે આને હું શું કરું છું?
આને હું આની જોડે ગુણાકાર કરી દઉં છું 1 ની જોડે, તો 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સનો હોલ સ્ક્વેર અને માઇનસ 2 tan x નો હોલ સ્ક્વેર અને અપનમાં શું લખાશે 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સનો હોલ સ્ક્વેર. ધ્યાન રાખો અહીંયાથી આપણે આ સ્ટેપ લખ્યું છે. આ સ્ટેપ લખ્યું છે 2 into 2 એટલે 4 tan x upon 1 minus tan square x. આ જે છે આને 1 જોડે ગુણી દીધું તો 1 minus tan square x નો હોલ સ્ક્વેર ને, કારણ કે હોલ સ્ક્વેર છે, પછી માઇનસ એઝ ઇટ ઇઝ 2 tan x નો હોલ સ્ક્વેર upon 1 minus tan x નો હોલ સ્ક્વેર. ચલો હવે આને આપણે સરખી રીતે કેવી રીતે લખી દઈએ, તો આને હું આવી રીતે લખી શકું કે 4 tan x અને અપોનમાં 1 minus tan square x. આપણે ખબર છે આગળ લખ્યું હતું કે અંશનો છેદ છેદમાં જાય, ગુણાકારમાં છેદનો છેદ ઉપર જાય તો 1 minus tan square x નો હોલ સ્ક્વેર ઉપર જાય, અને આનું આ છે ને આ છેદ છે, બરાબર. હવે આને હું સોલ્વ કરું છું તો 1 minus 2 times tan square x અને છેલ્લું પદ નો સ્ક્વેર 10 raised to 4x, પછી માઇનસ 2 નો સ્ક્વેર 4 અને 10 નો સ્ક્વેર 10 square x. આ તમારો આન્સર, બરાબર. ચલો આ એક અને આ એક ઉડી જાય. ચલો ઉપર શું વધે છે ધ્યાનથી જોઈ લો, 4 tan x બ્રેકેટ 1 minus tan square x હોલ અપોન, ચલો આ 1 એઝ ઇટ ઇઝ તો 1 એઝ ઇટ ઇઝ. આ tan square x કેટલા છે બકા 6, તો માઇનસ 6 times tan square x અને છેલ્લે 10 raised to 4x. આ તમારો ફાઇનલી આન્સર. હવે શાંતિથી જોઈ જો પહેલું સ્ટેપ કે આ જે છે ને 4x એને આપણે 2 into 2 માં ફેરવ્યું, તો આ તમારો આખો થીટા બની ગયો. થીટા બની ગયું તો એને મેં થીટાના ટર્મમાં લખી દીધું. હવે tan 2x નું સૂત્ર ખબર છે, એ કેમ મૂક્યું, કારણ કે આપણે ફાઇનલ આન્સરમાં બધા x જ લાવવો છે, 2x નથી લાવવો, તો એ સૂત્ર મૂક્યું. પછી સાદું રૂપ આપ્યું તો 2 into 2 4x છેદ એમનો એમ. નીચે આ આપણે લસા લીધો એવું પણ કહી શકાય કે 1 minus tan square x નો હોલ સ્ક્વેર અહીંયા ગુણ્યો માઇનસ 2 tan x નો હોલ સ્ક્વેર અને છેદમાં 1 minus tan square x નો હોલ સ્ક્વેર, પછી અંશનો અંશ અંશનો છેદ છેદમાં, છેદનો છેદ અંશમાં, એક એક કેન્સલ કર્યું અને નીચે આનું વર્ગની રીતે વિસ્તરણ આપી દીધું. સિમ્પલ છે, બરાબર છે. તો આ સમ વધારે ધ્યાનમાં રાખવાના છે, એટલા માટે મેં કીધું તો 21 to 26 25 વધારે ધ્યાન રાખવાના છે. ઓકે ચલો cos 4x, cos 4x તમે આવું પણ કરી શકો, 2x plus 2x અથવા તો તમે 3x plus x એવું બધું બી કરી શકો, પરંતુ હવે આપણને સૂત્ર આવડી ગયા છે તો 2 into 2x જ કરીએ ને, કારણ કે આ બધાના આન્સર આના જેવા જ આવવાના, તો 2 into 2x કરીએ. ચલો 2 into 2x કરીએ તો શું થાય, LHS cos 2 times 2x, બરાબર છે. ઓકે હવે ઇમ્પોર્ટન્ટ એ છે કે cos 2x નું એવું કયું સૂત્ર વાપરીએ, કારણ કે આ બધામાં એવું જરૂરી નથી કે તમને બધા સૂત્ર આવડતા હોય તો પણ આવડી જાય. તમારો થોડો માઇન્ડસેટ, થોડું વિઝન બધું સારું હોવું જોઈએ. આ ત્રણ આપણી જોડે સૂત્રો છે, બરાબર. હવે તમે ધ્યાનથી આન્સર જુઓ, આ આન્સર અને અનુરૂપ અહીંયા કયું સૂત્ર દેખાય છે, તો તમે કહેશો સર આ બીજું દેખાય. જો 1 minus 1 minus છે તો સિમ્પલ તમે અહીંયા શું લખી કાઢો, 1 minus 2 times sin એનો હોલ સ્ક્વેર છે, જુઓ તો sin સ્ક્વેર x, x શું છે આ જે x છે અહીંયા એ શું છે 2x છે, તો અહીંયા sin 2x. તમે સમજો હું શું સમજાવવા માંગુ છું તમને. પહેલા તમને જે ખબર હતી sin cos 2 into 2x લખી કાઢ્યું, cos 2x ના આટલા સૂત્ર છે એ તમને ખબર છે, તો પછી જોવાનું કે આને જવાબને અનુરૂપ શું આવે છે, તો ખબર પડી જવાબને અનુરૂપ બીજું આવે છે. પછી વધારે શું ખબર પડી કે આ જે થીટા છે આ તો 2x જ છે ને, 2 times 2x છે, તો આ x ની જગ્યાએ આપણે શું લખી શકીએ, 2x લખી શકીએ અને આખાનો સ્ક્વેર, બરાબર છે. હવે સિમ્પલ શું કરવાનું, સમ પતી ગયો. આ સમજવાનું હતું, sin 2x નું સૂત્ર વાપરો બકા, 2 sin x cos x અને એનો આખાનો સ્ક્વેર.
चलो एना आखानो स्क्वेर करो 1 माइनस 2 टाइम्स 4 sin स्क्वेर एक्स इंटू cos स्क्वेर एक्स। चलो तो 1 माइनस 4 दू 8 sin स्क्वेर एक्स cos स्क्वेर एक्स पती गयो सम। बराबर है। हूँ एटला माटे तमने पहलेथी कहेतो आव्यो छुं कि इम्पोर्टન્ટ नथी कि तमे पाछळनुं शुं करो छो, आ तमे बे स्टेप सारी रीते लखी दीधा पछी तो आपोआप आवडी जाय। अने विजन में तमने आप्युं कि कई रीते विचार। बराबर है। चलो ओके, तो आजनो छेल्लो प्रश्न, आजनो आपणो छेल्लो प्रश्न। चलो क्वेश्चन है cos 6x। जो हवे आगळ 4x हतुं, आमां tan 4x हतुं, तो 4 में तो खबर पड़े 2 into 2 करवानुं, पण 6 में तो जो 6 ना छे ने बे रीते भाग पड़े। एक तो 3 गुणिया 2 करो अथवा तो 2 गुणिया 3 करो, है ने। आमां बहु मोटो फरक पड़े। ए हूँ तमने बंनेनुं विजन आपी दूं अने पछी हूँ तमने कहूं कि आपणे कयुं वापरीए। बराबर। हवे आमां तो आपणे जोईने देखातुं छे नहीं कि कयुं करशुं तो वधारे सारुं रहेशे। धारो कि चलो हूँ तमने एवुं कहूं कि आपणे आवुं कंईक करवुं छे, तो आपणे आवुं कंईक करो ने तो आ एक्चुअली थाय cos 3 थीटा एवुं कंईक थाय। cos 3 थीटा करो तो 4 cos क्यूब 2x अने माइनस 3 टाइम्स cos 2x आवुं कंईक थाय। तो पाछुं cos 2x नुं सूत्र मूकवानुं ने एनो घन करवानो। तो आ आई थिंक थोड़ुं हार्ड पड़े, एना करता आपणे शुं करीए छीए, आ हूँ तमने समजावुं छुं केम आपणे शुं करवानुं अने केम एवुं ज कर्युं, केम बीजुं ना कर्युं। तो आपणे डिस्कस करीए प्रकारे आपणे आ करशुं तो आ थोड़ुं हार्ड पड़े, कारण के cos 2x में पाछुं कयुं सूत्र वापरवानुं ने एनो घन करवानो ए थोड़ुं आपणा माटे क्रिटिकल छे। एना करता एक काम करीए, आ cos 6x छे ने एना आपणे आवी रीते भाग पाडी दीए तो 2 टाइम्स 3x, कारण के जो आमां आपणुं विजन ना आवे कि कयुं सूत्र वापरवानुं। अने आई थिंक तमे घन करो a क्यूब प्लस b क्यूब, है ने, a प्लस b क्यूब मतलब a प्लस b होल क्यूब, तो थोड़ुं हार्ड पण पड़े तमने। एना करता cos 2 थीटा, हवे cos 2 थीटा नुं कयुं सूत्र वापरवानुं तमे ध्यानथी जवाब जुओ। बधामां cos छे, एवुं नथी हो कि आमां आंसर ना आवे। हूँ हजी कहूं छुं, आमां तमे cos 2x नुं इन टर्म्स ऑफ cos सूत्र मूकशो तो आंसर आई जशे। हूँ ना नथी पाडतो, पण थोड़ुं हार्ड पड़े। मारो कहेवानो मतलब फक्त एटलो, cos 2 थीटा नुं एवुं सूत्र वापरो कि जेमां एकलुं cos ज आवे। केम? कारण के आमां बधुं cos ज छे। तो 2 cos स्क्वेर थीटा माइनस 1 खबर पड़ी, 2 cos स्क्वेर थीटा माइनस 1। हवे cos 3x नुं तो एक ज सूत्र छे अने एनो पाछो वर्ग करवानो छे, तो वर्ग आपणने हार्ड पड़े नहीं। पहले ए सूत्र मूकी दी अने पछी एनो वर्ग करी तो 4 cos क्यूब x अने माइनस 3 cos x पती गई वार्ता। चलो वर्गनी रीते विस्तरण कर दो फटाफट। अने हूँ तमने सलाह आपूं तो तमे आवी रीते ज विस्तरण करो, भले तमने विस्तरण जोरदार आवडतुं होय, आवी रीते ज विस्तरण करो तो तमने भूलथी पण भूल नहीं पड़े। कारण के मैथ्स एक एवी वस्तु छे, एमां इम्पोर्टન્ટ ए नथी कि तमने केटલું आवडे छे, तमे भूल केटली ओછી करो छो एनी पर वधारे डिपेन्ड छे। चलो तो 2 टाइम्स आनो स्क्वेर करो 16 cos ની 6x 4 તરી 12 દુ 24 અને cos ની 24 cos ની 4x प्लस 3 નો સ્ક્વેર 9 cos स्क्वेर x અને माइनस 1। तो फाइनली तमारो आंसर बे वडे बधाने गुणी दो 32 cos ની 6x माइनस 48 cos ની 4x 9 दू 18 cos स्क्वेर x અને माइनस 1 ये तमारो RHS। बराबर है, एकदम क्लियर खबर पड़ी। तो हूँ बीजू तो नहीं कहतो आखी एक्सरसाइज तो तमारे 2 વાર गणवानी है, परंतु आ 21 थी जे सम चालू थाय छे 21 पछी आ 22 23 24 અને 25 ये बधा तमारे 3-3 વાર लखवाना छे। तमे जेटली प्रेक्टिस करशो એટલી વધારે સારું રહેશે। અને જે આ બીજા બધા દાખલા છે ઉપરવાળા, એ ઉપરવાળા જેટલા પણ દાખલા છે બધા દાખલા તમે એકવાર જાતે ગણો, मतलब एक बार જોઈને ગણો ને એકવાર જાતે ગણો તો વધારે સારું રહેશે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો?
તો હોપ તમને ખબર પડી હશે. ન ખબર પડી હોય એ બધા તમે ક્વેશ્ચન નંબર કોમેન્ટ કરતો, આપણે એને પછી અલગથી સોલ્વ કરીને તમને વિડીયો બનાવીને આપી દઈશું. બરાબર છે? ચલો, થેન્ક યુ.